આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુરના ગામોમાં ડીજીવીસીએલની 52 ટીમોએ ચેકિંગ કરતા ₹25.37 લાખની વીજ ચોરી ઝડપી પાડતા ફફડાટ. ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાં ડીજીવીસીએલની 52 ટીમોએ રેડ કરતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ફલદરા, દુલસાડ, ગાદરિયા, બોમાપાડી સહિત અન્ય વિસ્તારોમાં 2640 જેટલા કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. ડીજીવીસીએલના કર્મચારીઓએ કુલ ₹25.37 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. ડીજીવીસીએલની 52 ટીમો દ્વારા સરપ્રાઇઝ ચેકિંગથી વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વલસાડમાં હડતાળ પર ઉતરેલ 40 આરોગ્ય કર્મીઓને ટર્મિનેટ કરતા ફફડાટ. કુલ 617 આરોગ્ય કર્મચારીઓને નોટિસ ફટકારતા 110 કર્મચારીઓ નોકરી પર પરત ફર્યા. વલસાડ જિલ્લામાં રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની આગેવાનીમાં હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓ સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. આવશ્યક સેવા અંતર્ગત આવતા હોવા છતાં હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને ફરજ પર પરત કરવાની નોટિસ આપવામાં આવી હતી. કુલ 617 આરોગ્ય કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાંથી 110 કર્મચારીઓ નોકરી પર પરત ફર્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી એ.કે. સિંહના જણાવ્યા અનુસાર હડતાળીયા કર્મચારીઓ સામે THO મારફતે ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આદેશ મુજબ છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા અને CC પરીક્ષા પાસ ન કરનારા 40 આરોગ્ય કર્મીઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. જો આ કર્મચારીઓ CCC સર્ટિફિકેટ રજૂ કરશે તો તેમને ફરી ફરજ પર લેવામાં આવશે. આ વિભાગની કડક કાર્યવાહીથી આરોગ્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા 17 માર્ચથી આરોગ્ય કર્મચારી હડતાલ પર છે. 617 કર્મચારી હડતાલ પર હતા. એમાં બધાને નોટિસ આપવામાં આવી અને ચાર્જશીટ આપવામાં આવ્યા. અને જે હડતાલીઓ કર્મચારી હતા એ ઉપર ઇન્ક્વાયરી સેટ કરવામાં આવ્યા છે. અને ઇન્ક્વાયરી સેટ કર્યા પછી 110 જણા હાજર થઈ ગયા છે. અને સરકારશ્રીના સૂચના મુજબ 40 જણાને નોકરીથી ટર્મિનેટ કરવામાં આવી છે. ભરૂચમાં પરણિતાને ભગાડી જતા પરિવારજનોએ યુવાનના 5 જેટલા ઘરોમાં JCB વડે તોડફોડ કરી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામે ફૂલવાડી સમાજના યુવાન દ્વારા દરબાર સમાજની પરણિતા સ્ત્રીને લઈને ફરાર થતા મામલો ગરમાયો હતો. ગત રાત્રિના પરણિતાના સંબંધીઓ યુવાનના ઘરે જઈ તારા છોકરાને ગમે ત્યાંથી શોધી લાવ તથા પુત્રીને તમાચો માર્યા હોવાના આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ રાત્રિના 9 વાગ્યાનો સુમારે ઈસમો એક સમથઈ ફળિયામાં ફૂલવાડી સમાજના 5 જેટલા લોકોના મકાનના પાછળના ભાગે JCB મશીન વડે તોડી નાખી અંદાજે 2 લાખ રૂપિયાનું નુકસાન કરી ફરિયાદીના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. અમે તો આખો દાડો મજૂરી સાહેબ જઈએ છે ખેતી કામમાં. હવે અમને કશી ખબર નહીં. અમે સાંજે 6 વાગે આવ્યા તો અમને ખબર પડી કે આ બધું આવું પોલીસની ગાડીને બધું આવ્યું. હવે આવ્યા ને પેલા ભાઈ કેવા આવ્યા, ગારો દેવા આવ્યા અમને. અમે તો જાણતા નહોતા. તમે સપોર્ટ કરો એ છોકરાને કે અમે તો કોઈ જાણતા નહીં કે એનો સપોર્ટ કરે કે કેવી રીતે જયો, એના ઘરનાને કયો ભય મૂકવું અને એમનું ઘર પાડી નાખો. અમારા નાના છોકરા લઈને અમારા ઘર ના પાડશો. 6 ઘર તોડ્યા, નવા પત્ર અમે હજુ પોરજ નાખ્યા છે, મજૂરી કરીને લાઈન નાખ્યા. હવે આની ભરપાઈ કોણ કરે? અમારી નાના છોકરા લઈને અમારે કઈ પડી રહેવું? ભોલાભાઈ આવ્યા પહેલા, એના પહેલા કોંગ્રેસમેન ઉભા રહેતા પ્રમુખ થઈ. પછી એમના આખું કુટુંબ આવ્યું, આખું 200-300 માણસ આવ્યું. હવે છોકરા અમારે એકલા મારની ધાકમાં કઈ જાય, રણછોડભાઈને બોલાવો. રણછોડભાઈ બીમાર હતા, દવા લેવા જતા. પછી હવે એ મારની ધાકમાં અમારા બોલીને ઉભા રખાય આગળ. એ મારી નાખે તો એને જવાબદારી કોણ લે? એ છોકરો લઈને અહીં ફરાર થઈ ગયો. એટલે એ તો અમે જાણતા નતા. કાલે પોલીસની ગાડી આવી તારે અમે જાણ્યું. તારે આપણે તો પૂછવા જઈએ કે ગાડી આવી સાહેબ કે હણી આવી. તે એ લોકો છે તો કે તમારો લઈને નહીં જાણે એમ કહી. તો અમે કીધું કે એને તમે મારી કાઢો તો અમે તમને કહેવાઈએ તો અમને કહેવાનું તમારે. એ લોકોનું તમારે જે કરો હરગાઈ દેવું હોય મારી કાઢવા તો છૂટ, તમને ચોખ્ખી ચાલે મૂકું. પણ ભાઈ અમારા ઘર તોડશો ને તમારે તોડવા હોય તો કાલ હવે અમે ખાલી કરીએ તો પછી તોડી કાઢજો. અમારા છોકરા અત્યારે રાતે કઈ લઈને જઈએ. આ લોકોના મકાન ના તોડશો, મારું મકાન તમે તોડી કાઢો, મારું મકાન તમે હળગાઈ દેશો તો અમે કશું કહીએ નહીં તમને. પણ આ લોકોને નુકસાની તમે કરશો નહીં. જે
કરવી હોય તો અમે જ કરો, અમે એટલું કીધું. અને મારો છોકરો જ્યારે અમે જાણતાય નહીં એ છોકરો જેવો કઈ એ કોમ સારું જયેલો છે. હવે એ કોમથી અમે નહીં આવ્યો, એ છોકરો મારો આવ્યો નહીં, કર્યા કોમથી નહીં આવ્યો. હવે એ લોકોએ કઈ ગોમ કહી દીધો હોય કે કહી દીધો તો અમે જાણતા નહીં. તો તે કાલે પોલીસની આંકલાઈસી પોલીસ આવી ત્યારે અમને જોઈન થઈ કે તમારો છોકરો કહી ગયો કે તો હું નથી પણ મારા ઘરવાળા હતા બુદ્ધિ જેવા. તો પછી એવું કહેવા માંડ્યા તો તમારે કાલે હાજર થવાનું હકલાઈ, પણ અમે હાજર આજે કેમ ના થયા કે હમણાં મકાન તૂટી ગયા ને એટલે અમે ત્યાં હાજર થયા નથી. ઉમરગામના સંજાણમાં શ્રી રામ કથામાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો. ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે શ્રી રામ મંદિર ખાતે 9 દિવસીય શ્રી રામ કથા પૂર્ણાહુતિ તરફ પહોંચી હતી. શ્રી જય અંબે નવયુવક મિત્ર મંડળ અને શ્રી જય અંબે મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રી રામ કથામાં હજારો ભક્તોએ કથા શ્રવણ કરી હતી. કથાકાર ગીતા મનીષી બ્રહ્મચારી નિર્વિકલ સ્વરૂપ મહારાજે શ્રી રામ કથાના પ્રસંગો પીરસ્યા હતા. હજારોની સંખ્યામાં શ્રી રામ કથામાં ભક્તોના ઘોડાપુરની ભક્તિ અને શ્રદ્ધા જોવા મળી હતી. 9 દિવસ સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કથામાં રામાયણના ધાર્મિક પ્રસંગો નિહાળતા ભક્તોએ ધન્યતા અનુભવી હતી. નમઃ નારાયણાય નમઃ માધવાય નમઃ સ્તપ્યર્થમ સનાતન ધર્મે વિચલ શ્રદ્ધા ભક્તિ પ્રતિષ્ઠાપનાર્થમ શ્રી સીતારામચરણ કૃપા પ્રસાદ સિદ્ધિ દ્વારા સર્વવિધ કર્માણિ ગૃહીત્વા. સંજાણ ખાતે ભવ્ય શ્રી રામકથાનું 9 દિવસનું આયોજન કર્યું હતું, જેમાં દરરોજ લગભગ 3000 થી 4000 લોકો મહાપ્રસાદ તેમજ કથાનો લાભ લીધો હતો. અને આ કથાનો આજે અંતિમ દિવસ પૂર્ણ તરફ છે અને કથા ખૂબ જ સફળ રહી હતી અને જેમાં લોકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. जो कथा होती है वो आज के समय में बहुत ज़्यादा आवश्यकता है उसकी. उसका कारण ये है कि आज हम अपने बच्चों को धार्मिक शिक्षा नहीं दे पा रहे हैं स्कूलों में. ईसाई मिशनरिया वाले अपनी शिक्षा, बाइबल शिक्षा अपनी स्कूलों में दे देते हैं. मुस्लिम लोग मदरसों में अपने बच्चों को शिक्षा दे देते हैं अपने इस्लाम धर्म की. हम हिंदू लोग अपने बच्चों को धार्मिक शिक्षा नहीं दे पाते हैं. क्यों बात आ जाती है, स्कूलों में हम गीता नहीं पढ़ा सकते हैं, रामायण नहीं पढ़ा सकते, तो हिंदुओं के बच्चे कहाँ जाएंगे, उनको संस्कार कहाँ से मिलेंगे. तो आज के समय में ये कथा ही एक ऐसा माध्यम बचा है कि जिसमें हम अपने धर्म की बात खुलकर अपने हिंदू भाइयों को बता सकते हैं और हमारे बच्चे भी कथा में आकर अपने धर्म की शिक्षा इसको ग्रहण कर सकते हैं. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવનાર પારડીના મહિલા ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી આર્થિક ઉન્નતિના દ્વાર ખોલ્યા. સમૃદ્ધ પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂત ઇલાબેનનું બેસ્ટ ફાર્મર એવોર્ડથી સન્માન કરાયું હતું. વર્ષ 1996માં એમએની ડિગ્રી મેળવનાર પારડી તાલુકાના મોટી કચવાલ ગામમાં રહેતા 55 વર્ષીય ઇલાબેન રમણભાઈ પટેલ તે સમયે નોકરી કરી શક્યા હોત, પરંતુ તેમણે ખેતી કામ પસંદ કરી તેને જ પોતાનું ભવિષ્ય બનાવ્યું હતું. આજે તેઓ પ્રાકૃતિક ખેતી કરી વર્ષે 2.5 લાખની આવક મેળવી રહ્યા છે, જેમાંથી તેઓ પોતાની દીકરીને ડોક્ટર અને દીકરાને શિક્ષક બનાવવાનું સપનું સાકાર કરવા જઈ રહ્યા છે. અઢી દાયકા પહેલા પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ઇલાબેન આજે અનેક શિક્ષિત યુવાઓને ખેતી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા આપી રહ્યા છે. 3 એકર જમીન પર સમૃદ્ધ પ્રાકૃતિક ખેતી કરતા પારડીના મોટી કચવાલ ગામે મંદિર ફળિયામાં રહેતા ઇલાબેન પટેલ પોતાની સફળતાની ગાથા વર્ણવતા જણાવે છે કે પહેલા અમે પણ બાપ દાદાના સમયની પરંપરાગત રાસાયણિક ખાતર વડે ખેતી કરતા હતા, પરંતુ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વપરાશથી પકવેલા ફળ, શાકભાજી અને અનાજ પોતાના અને જમીનના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થયા હતા. આ દરમિયાન વર્ષ 2019માં ધરમપુરના બરુમાળ ખાતે સુભાષ પાલેકર આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમની જાણ થતાં 7 દિવસ સુધી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી, જેમાં પ્રાકૃતિક ખેતી પરોપકાર અને પુણ્ય આપનારી તેમજ ઝીરો બજેટના ખર્ચે થતી હોવાનું અને તેના દ્વારા આપણું અને જમીનનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે એવું જાણવા મળ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા માટે મળેલા પ્રોત્સાહન અંગે ઇલાબેન સહર્ષ જણાવે છે કે સમૃદ્ધ પ્રાકૃતિક ખેતી માટે 2 વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા પારડી તાલુકાના બેસ્ટ ફાર્મર એવોર્ડ પણ એનાયત થયો હતો. આ સિવાય આત્મા પ્રોજેક્ટ દ્વારા મોડેલ ફાર્મ માટે ₹18,500ની સહાય પણ આપવામાં આવી હતી, જેના દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાનું બળ મળ્યું હતું. મારું નામ ઇલાબેન રમણભાઈ પટેલ, ગામ મોટી કચવાલ, તાલુકો પારડી, જિલ્લો વલસાડ. પહેલાં અમે રાસાયણિક ખેતી કરતા હતા, તેનાથી સ્વાસ્થ્ય બગડે અને ખેતીમાં પણ નુકસાન થાય. આ વાત તો અમને ખબર પડી જ્યારે 2019માં અમે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી, ત્યારે
અમને ત્યાંથી ઘણું બધું શીખવા મળ્યું અને ત્યાર પછી એમ કે હવે પછી પ્રાકૃતિક ખેતી જ કરવી છે અને ત્યાર પછીથી અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા અને અત્યારે 6-7 વર્ષ થવાના અમે ટોટલી ખેતીમાં પ્રાકૃતિક ખેતી જ કરીએ અને તેમાં શાકભાજીમાં સૌથી વધારે અમે રીંગણ જેવી વસ્તુ છે ત્યારે થોડી વસ્તુમાં શાકભાજીમાં કોબી, ફ્લાવર અને બીજી ચોળી આ રીતે ઘણી બધી શાકભાજીઓ અમે ઘરે જાતે જ ઉગાડીએ અને પહેલાં અમે ઘર પૂરતું વાપરીએ, બાકીનું પછી વેચાણ કરીએ. પણ હવે થોડુંક વધારે પડતું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા એટલે થોડુંક વધારે કર્યું આ વર્ષે ખેતીમાં કે જે થોડીક આવક વધારે મળે અમને એમ. અને થોડીક કેળ પણ રોપી છે અને થોડીક ડાંગર છે અને આ રીતે અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.